જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. અને અત્યારે વાગી ગયા છે 10:30 અને વિયાનને નક્ષિત વયા ગયા છે સવારમાં સ્કૂલે. નાસ્તામાં દહીંને થેપલું લઈને સવાર નાસ્તામાં થેપલા બનાવ્યા હતા, તો બેયને દહીંને થેપલું કરી દીધું નાસ્તામાં. અને અત્યારે જો વેધર એકદમ ક્લાઉડી થઈ ગયું છે. સવારે વિયાનને નક્ષિતને સ્કૂલે જવાનું હતું ત્યારે વરસાદ ચાલુ છે, તો ઝરમર અને ઘડીક આવે છે ને ઘડીક જાય છે, એટલે તડકો નીકળો નથી. મારો બર્થડે હતો તે દૂનું આમનામ જ છે. સવારમાં સવારમાં વહેલો આવ્યો તો 4 વાગ્યામાં વરસાદ ફૂલ, અને 2-3 દિવસથી આમનામ સવારમાં વહેલો આવે. અને ઝારા કચરાઈ થઈ ગયા છે, રસોડામાં થઈ ગયા. કાલ રસોડામાં કરતા હતા ત્યાં તો વાસણ ઉઠકાઈ ગયા હતા, પણ એટલે વાંધો ન આવ્યો. ત્યાં તો વરસાદ ફૂલ દેવા માંડ્યો ને થોડાક ઘરના વાસણ હતા એઠા એ ઉઠકેલા હતા બહાર, તો એ પલળી ગયા. પછી મેન પૂજાએ ફટાફટ લઈ લીધા, એટલે વરસાદ ના આવે ધ્રુજારાઈ કરવા મુશ્કેલ છે, પણ અમારે થઈ ગયા એટલે કાંઈ વાંધો નથી. હવે મારો રૂમ અને પૂજાનો રૂમની બાકી છે ને ઉપરનો રૂમ, તો એ તો આપણે નિરાતે કરી નાખશું. વ્રત આવે ત્યાં સુધીમાં, દશામાના વ્રત ચાલુ થાય છે 4 તારીખથી, તો ત્યાં સુધીમાં આપણે કરી નાખશું. અને જો વેધર એકદમ ક્લાઉડી છે, જો હજી ઝરમર ચાલુ જ છે, ઝીણા છાંટા. અને પૂજાની જાય છે બજારમાં. ભાવેશભાઈ જો ઓઇલ મારીને રાખ્યા, અડધા બાકી છે. નક્ષિત અહીંયા જ રમતો હોય, જ્યાં સુધી ભાવેશભાઈ કામ કરે ત્યાં સુધી નક્ષિત રમે. અને આમ જુઓ ગલકા વાડામાંથી અહીંયા આવ્યા, વહેલા અહીંયા ડેલામાં આવ્યા, એમાં ગલકા ટીંગાય છે. જુઓ અહીંયા કેવડું મોટું છે બારીમાં. મમ્મીને ખબર છે કે નહીં? મમ્મીને ખબર નહીં હોય, જોયું નહીં હોય. જામફળ કેટલા બધા છે, પણ શું કામના કા ઈરું થઈ ગઈ ચોમાસાની. ગાડીએ કાલ જો સર્વિસ કરીને અનિલભાઈએ રાખી દીધી, અર્ટિકાને 2 કા. ને અહીંયા ભાવેશભાઈ સાઈડું ને એવું બધું સાફ કરે ગ્રાઇન્ડરથી. તો પૂજાને ભાવેશભાઈ ગયા છે બજારમાં, અને હું આવી ગઈ વાડામાં. પપ્પા જાય છે અહીંયા, અમારે એક્સપાયર થઈ ગયા હોય અહીંયા છેલ્લે દિવસે જવું પડે, અમારે કુટુંબમાં હોય એટલે વ્યવહાર કરાવવા જવું પડે, તો પપ્પા જાય છે ત્યાં. અને હું આવી ગઈ વાડામાં, મમ્મી ગયા ઘરે. અને અત્યારે ગલકા આજે ઉતારવાના કે નથી ઉતારવાના કાંઈ ખબર નથી. અને વહેલા હું તમને બતાવું ક્યાં ઠેઠ ચડ્યા. આમ જુઓ ઠેઠ ઉપર સુધી ગલકા અહીંયા છે. અહીંયા કોઈ પહોંચાય નહીં, વહેલા જ ખેંચવા પડે. હવે અહીંયા એક છે ગલકું, જુઓ વહેલા ઉપર ચડ્યા એમાં મસ્ત ગલકા ટીંગાય છે. ઉપર તો જુઓ કેટલા બધા છે, 4-5 છે. હવે એ ઉતારવા મુશ્કેલ પડી જાય, કે આ વહેલા ખેંચવા પડે. અહીંયા ભૂલાઈ ગયેલું છે એક ગલકું, એટલે બહુ મોટું થઈ ગયું. વેલા થોડાક પીળા પડી ગયા છે. તો નારિયેળીમાં બધાય અત્યારે તો ગલકા છે. અને ગલકાનો ભાવ અત્યારે વધી ગયો છે માર્કેટમાં. 150 રૂપિયાનું જબલું થઈ ગયું છે, એટલે 5 જબલા ઉતરે તો 750 રૂપિયા થાય. તો એક કાતરા 2 દિવસે ઉતરે તો સારું, કેમ કે ભાવ વધ્યો છે. પહેલાં તો ખાલી જબલાના 50 રૂપિયા જ હતા, અત્યારે વધી ગયો છે ભાવ. અને ગલકા થોડાક ઓછા થવા માંડ્યા છે. પહેલાં તો 8 જબલાને એવું થતું, અત્યારે થોડાક ઓછા થઈ ગયા છે, 5 કે 4 એવી રીતના થાય. અને અત્યારે આમાં જવામાં બીક લાગે, કેમ કે અત્યારે નોળિયા બહુ, આમાં નોળિયા તો રહે જ છે અમારા વાડામાં, પણ કાંઈ બીજું જનાવર ઝેરી હોય તો બીક લાગે. એટલે બહુ ખડ હોય તેમાં જતા મને બીક લાગે. મમ્મી તો આટા મારતા હોય, પણ
આપણાને બીક લાગે. તો ચાલો ચણાઈ પૂજાએ સવારમાં પલાળવા મૂકી દીધા હતા, કેમ કે અત્યારે કરવાનું છે ચણાનું શાક. તો પૂજાએ પલાળવા મૂકી દીધા છે ને આપણે રસોઈની તૈયારી કરી લઈએ. અને રીંગણી બહુ મસ્ત થઈ ગઈ, મોટી મોટી, એ બતાવું તમને. રીંગણી મોટી મોટી થઈ ગઈ. હા 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 મમ્મીએ નીંદી નાખ્યું. જુઓ આ ક્યારો. મમ્મી પાછા માંડ્યા છે નીંદવા. તો પૂજા બજારમાંથી ઘર માટે શોપિંગ કરીને આવતી રહી. લિક્વિડ ને એવું લેવાનું હતું કા. અને મિરર અહીંયા હતો નહીં, તૂટી ગયો તો એટલે ગેંડીએ જોઈ એક, કોઈને હાલતું નહીં મિરર વગર, એટલે એક મિરર લીધો. અને ઘરની વસ્તુ ને ચણા પલાળવા મૂકી દીધા છે. હવે બાફવા મૂકી દો. 11 તો વાગી ગયા. તો गाइस बच्चे स्कूल से आ गए हैं का बच्चा? શું લાવ્યા સ્કૂલેથી? ચોકલેટ લઈને આવ્યા છે બે. જો એક ચોકલેટ હાટવો બે બાદ છે. વિયાન તને ના પાડી હતી ને એને બતાવું. નક્ષિત નક્ષિત આમ જો. લાડવા ખાવા ને તારે? હે લાડવા ખાવા હે ને? લાડવા ખાવા તમારે બે ભાઈને? એ વિયાન યુનિફોર્મ કાઢ. એ ચોકલેટ નથી, ગંધારી હતી. બોલો હવે રોવે ચોકલેટ હાટું. હાલો લાડવા ખાવા છે ને? મજા આવશે હો ખાવાની. બનાવું ને કે નથી ભાવતા તને? હાલો તો ભાઈ ભાઈ માટે. નક્ષિત લાડવા બનાવું? નથી ખાવા તારે? હે તારે ખાવા ને? હા તારા હાટું બનાવવા, નક્ષિત હાટું નથી બનાવવા. તો શું નાખું? એમનો હાલો ડ્રાય ફ્રૂટ વગરના વિયાનને ભાવે છે લાડવા. તને ભાવે લાડવા? એને ચોકલેટું ભાવે કા? નક્ષિતને ચોકલેટું ભાવે બહુ. તો ગાઈસ જો મસ્ત મેં ચણાનું શાક કોરું મોરું વઘારી નાખ્યું છે, તીખું એકદમ. ગરમા ગરમ જ છે. તો હાલો હવે જમવા બેસી જાય ગરમા ગરમ. હાલો ગરમા ગરમ ચણાનું શાક ખાઈ લ્યો. ના ભાઈ નાસ્તો કરવા બેઠા છે સ્કૂલનો. સ્કૂલે નહીં ખાતું હોય. આખા જાઓ વેઇટિંગમાં ઊભા હે. શું આ કોરે? એ જમવા બેઠો હે જમવા. આઈસ્ક્રીમ 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 ખાઈ લ્યો હો ભાઈ. આઈસ્ક્રીમ ખાઈ લ્યો. આખા વરસની સાવેણી લઈ લીધી. જો 250ની. હે પાકીટમાં આ તું શું ખાચ? તું શું ખાચ? ઢીંગલી બધાને ઢીંગલી લેવા લઈ જાય ખાઈ.
પ્રફુલભાઈ દુકાને પ્રફુલભાઈ ની આ એ ખબર હોય એને કે ક્યાં મળે. કેવી એમને કેવી લાગે, મીઠી કે કડવી? કેવી હોય? કેવી હોય? મીઠી હે. લલીપોપ પૂજા હામેણી મૂકી એવી. વરસાદ આવે છે. ક્યાં મૂકે એવી પૂજા? ઉપર હે પુડલી ઉપર મૂકી એવી. તો પૂજા ઉપર મૂકી એવી. સ્ટોર રૂમમાં ઉપલા રસોડામાં બધું મૂકી દેવાનું. જે ન જોતું હોય વસ્તુ બધું ઉપલા રસોડામાં મૂકવાનું. તો પૂજા મૂકી એવી સાવેણી ઉપર. આખા વર્ષની સાવેણી પપ્પાએ લઈ લીધી છે એટલે આખું વર્ષ ઉપાદી નહીં. અમે જમીન ફ્રી થઈ ગયા ને પ્રકાશ હજી નથી આવ્યા. કંઈક કામથી ગયા છે બહાર. રાજકોટથી ભૂરાભાઈની આવ્યા છે એટલે એ ગયા છે બહાર એટલે એ મોડા આવશે. તો આપણે બધા જમીન ફ્રી થઈ ગયા ને પ્રકાશ આવે પછી જમી લેશે. તો ચાલો પછી પાછા કન્ટિન્યુ કરી. તો ગાઈસ અત્યારે 5:30 થઈ ગયા છે અને બપોરે આરામ કર્યો ઘડીક. બપોરે લાડવા બનાવતા પછી ન બનાવ્યા અને અત્યારે લાડવા બનાવું. તો મેં મૂઠિયાનો લોટ બાંધીને રાખી દીધો ને મૂઠિયા વાળીને રાખ્યા ને તેલ ગરમ મૂક્યું છે. તો ચાલો હવે તેલ ગરમ થઈ ગયું હોય તો આપણે તળવા માંડી. તો અહીંયા જો આપણે મૂઠિયા બધા બનાવી લીધા અને હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મૂઠિયા નાખી દઈએ. તો હવે બધા મૂઠિયા તળી લઉં પછી તમને કહું. રેસીપી તો ઓલરેડી અમારી ચેનલમાં છે જ. જો કોઈએ ન જોયું હોય તો જોઈ લેજો લાડવાની રેસીપીનો વિડીયો. અને ચાલો હું હવે તળી લઉં. અને છોકરા બે બહાર રમે છે. બહાર કોઈ છે નહીં તો હું જવું પડશે તરતા. તો બે બહાર રમે છે, કોઈ છે નહીં બહાર. તો ચાલો હવે મૂઠિયા તળી લઉં ફટાફટ. તો ગાઈસ જુઓ મેં મૂઠિયાને બધાને મિક્સચરમાં ભૂકો કરી લીધો અને ગોળ લઈ લીધો છે અને અહીંયા ઘી ગરમ મૂકી દીધું છે. ઘી ગરમ થાય એટલે આપણે ગોળ એડ કરી દઈ. આપણું ઘી ગરમ થઈ ગયું. હવે આપણે એમાં ગોળ એડ કરી દઈ. આપણે ગોળને ગરમ જ થવા દેવાનો છે, બહુ પાયો નથી લેવાનો. શું છે? નક્ષિતને પોટી આવી ગઈ. ગોળ ગરમ તો આપણો ગોળ ગરમ થઈ ગયો. જો હવે આપણે પાયો નથી લેવાનો, આપણે સુખડી થઈ જાય. તો આપણે હવે ધીમે ધીમે એડ કરી દઈએ. આપણે ડ્રાય ફ્રૂટ એડ નથી કરવા કેમ કે વિયાને ના પાડી. નથી આવતા નહીં. તો ચાલો આપણું મિક્સ થઈ ગયું છે. હવે આપણે લાડવા વાળી લઈ. ગરમ છે ત્યાં
તો જો મસ્ત મિક્સ થઈ ગયું છે ને ડ્રાયફ્રૂટ આપણે એડ કર્યું નથી કેમ કે વિયાન નથી ભાવતું. અને હવે પૂજા વાળે છે લાડવા. મોલ્ડમાં જ બનાવવાના છે. મોલ્ડ આમ કરી લે એટલે છૂટું પડી જાય એકદમ. અને અમે ઘી હોય એટલે છૂટું પડી જ જાય મોલ્ડમાંથી. ઠપકારવું વધારે ન પડે કાં? હા એમ કર ને એટલે હા. અને ભાવેશભાઈ લાડવા ખાવા બે રાહ જોઈને બેઠા હતા. ખાવા જ બનવાના હોય, બનતા હોય તો અમે લાડવા હે ને ગરમ ગરમ હોય ને તો થોડાક દિવસ જ ભાવે. નક્ષિતની જેમ, હા નક્ષિતની જેમ નાની લાડુડી બનાવી દે. પછી ઝાઝા દિવસ પડ્યા રહીએ ને તો નથી ખાતા કોઈ, એટલે થોડા થોડા જ બનાવવાના. હા તો નહોતા ભાઈ ટેસ્ટ નો અમને સારો લાગ્યો. જાયફળ ને એવું નાખીને અમને સાદા જ ભાવે બધાને. અને એ 2-3 દિવસ બનાવેલા હશે ને તાજા તાજા ત્યાં સુધી ખાશે બધાય, પછી તો નાખી દેવાનું. નક્ષિત લાડવો ખાય છે. પૂજાએ નાની લાડુડી બનાવી દીધી કા, નકર પછી બગાડ્યા રાખે બધાય. હા હવે એના હાટું લાડુડી બનાવી નાખ, બે હાટું. હે કે બધા આવા જ બનાવી નાખવા? બનાવી નાખ ને, એ તો અમે ખાવા હશે ખાશે, નકર બગાડશે. આખું બધું આખું જ જોઈ. ચોકલેટ લેવા જાય તો 2 જોઈ કા, એક નહીં, 2 હાથમાં એક એક ચોકલેટ જોઈ તો જ લઈએ, નકર ન લઈએ. ને હવે તો ઢીંગલી જોઈ, ઢીંગલી વાળી ચોકલેટ આવે આ ઢીંગલી જેવી જ, એટલે એ લેવા જવા જોઈએ. પાછી ખબર હોય કે અહીંયા જ મળે એમ, અહીંયા જ લઈ જાય કા. પ્રકાશ તેથી ગોતી ગોતીને થાય કા. હા હા ઢીંગળી જ જતી. પ્રફુલભાઈની દુકાને હાલો એ કે ઢીંગળી લેવા. દુકાને પ્રકાશને એને બતાવી. અને જો બહાર એકલો આટા મારે છે તો હાલો હવે હું જાઉં. ભાવેશભાઈ નથી, કોઈ નથી. મમ્મી પપ્પા ગયા છે મામાના ઘરે બેસવા. અને નક્ષિત બહાર એકલો આટા મારે. ખાઈ ગયો કે નાખી દીધો? ખાઈ ગયો? ક્યાં ખાઈને નાખો? હા ખાઈ ગયો એ છોકો, ખાઈ ગયો ને દીકા. લાડવો ક્યાં? થોડોક ખાઈ ગયો, બીજો ક્યાં? અમારા ઘરમાં અચોલામાં. ક્યાં હે બતાવ તો કરી મને. હાલ બાગલો, બાગલો ખાય છે. લાડવાને બાગડાને લાડુ આપો. થોડોક બાગડાને આપવું હોય ને, થોડોક હું ખાઈ ગયો. પૂજા ઈ કે અમારો બાગડો છે આ, નાનો નાનો બાગડો. બાગલાભાઈ મારી બહુ લે પાછા. અને એકને તો ફોન જોવામાંથી જ ફુરસત નથી. આ નક્ષિત તું મોટો થઈને શું બનીશ દીકા? હેમાં કાનો શું બનીશ? પોલીસ? નકર તો તું એમ કહેતો તો હું બાગડો બનીશ. અત્યારે એમ કે હું પોલીસ બનીશ. નકર આપણે પૂછી તું મોટો થઈને શું બનીશ, તો એમ કે પોલીસ નહીં બાગડો બનીશ. હાલી ફોન મૂકાવે. લાડવા બની ગયા તારા, લાડવા બની ગયા. કયું ના બની ગયા? નક્ષિતે ખાઈ લીધો, ખબર ન પડે તને? ડીશ લે ડીશ. હા નાખી દે. કેટલા ખાઈશ બેન? કેટલા ખાઈ જઈશ? અને અત્યારે બનાવવાનું છે મેથી રીંગણાની ભાજી. રાજુભાઈના વાડેથી રીંગણાને મેથી બે લઈ આવ્યા હતા. કાલ મમ્મીની ગયા હતા, મમ્મીને પપ્પા, એટલે રીંગણાને મેથી લઈ આવ્યા હતા. તો રીંગણા મેથીની ભાજી બનાવવાની છે અત્યારે. મેથી પૂજાએ સુધારી રાખી છે અને લાડવા બની ગયા છે. તો હાલો હવે આપણે રસોઈ બનાવી લઈ.
અત્યારે 8:30 થઈ ગયા છે અને જમીન ફ્રી થઈ ગયા અને વિયાને રૂમની હાલત ખરાબ કરી નાખી છે. બધા રમકડા સેટિંગ ઉપર ને બધા ચડાવી અને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. જો વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો. પૂજાએ વાસણ ઉટકા ઝરમર ઝરમર ચાલુ જ તો વાસણ ઉટકતી હતી ત્યારે ને અત્યારે થોડોક વધારે આવે છે. હે મૂકી દીધા ને? હા મૂકી દીધા છો 2-3 પલરી જાય એટલો બધો વરસાદ આવે. સવારે આવે અને સાંજે આવે. કા સવારે બોલા બેને સ્કૂલે જવાનું હોય ને ત્યારે આવે. ના હો અત્યારે ન નવાય ના. અને અહીંયા જો રિયાને બધાય રમકડાઓ અને બેડમાં બધું વીખી નાખ્યું. એ બેડ ઉપર રમકડા રાખીને રમે. અને રિયાનું બેગ આવ્યું છે સ્કૂલેથી ન્યૂ. બધાને સેમ જ આવે. કાલાવાડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સારું છે. એમ હેવી છે એટલે વાંધો ન આવે, તૂટે એવું નથી. અને અહીંયા વિયાન લખવાનું છે અહીંયા અને હું લખેલું છે પણ દેખાતું નથી એટલે ઊનથી ગૂંથવાનું કંઈક રેડિયમથી મારીને એટલે ઓળખાઈ જાય બધાને સેમ બેગ હોય એટલે. અને અહીંયા પાછળ ફોટો ચોંટાડવાનો અને નામને ફોટો અહીંયા ફોટો લગાવવાનો બાકી છે વિયાનનો. હોમવર્ક કરીને ઊભો થયો ને બધું એમને રાખી દે. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય.